સર્વેભ્યો નમો નમઃ. આપણી સાથે કાલની જેમ આજે પણ આપણા સન્માનનીય પ્રોફેસર ડોક્ટર દીપેશ સર ઉપસ્થિત છે, જેઓ આઈઆઈટી ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર તરીકે જવાબદારી નિભાવે છે. એમનો ખૂબ જ કિંમતી સમય નીકાળીને આપણને અચસંધિ નો અભ્યાસ વિષય ઉપર આપણને 3 દિવસના લેક્ચર માટે જોડાયા છે. તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પક્ષત અને અનુસ્નાતક વિભાગ પક્ષત હું ડોક્ટર દીપેશ કથિરા સાહેબનું સ્વાગત કરું છું. હવેથી આપણા માનનીય દીપેશભાઈ સાહેબને વિનંતી છે કે તેઓ વિદ્યાર્થીઓને સંધિ વિષયક માર્ગદર્શન કરે. સર, માઇક બંધ છે તમારું. હવે આવે છે અવાજ? જી સર. કાલના ક્લાસમાં આપણે પ્રકૃતિ ભાવ ની વિશે વાત કરી. એમાં હજી 1-2 સૂત્રો બાકી હતા જોવાના, પણ એટલે એમાં મને લાગે છે ઈદુ તૌચ સપ્તમ્યર્થે પદસોમાત શે નિપાત એકાજનામ ઓત સંબુદ્ધૌ શાકલ્ય સેતાવનાર્ષે એક સૂત્ર છે. પછી ઉયા ઉ છે, પછી ઈદુ તૌચ સપ્તમ્યર્થે. આટલા સૂત્રો છે. તો એ સૂત્રોનો વધારે સંબંધ વૈદિક સાહિત્ય સાથે છે. છતાં એક 5 મિનિટમાં આપણે સૂત્રો જોઈ લઈએ અને પછી આપણે મને જે આજના ક્લાસ માટે વિષય આપ્યો છે, આજના અને આવતીકાલ ક્લાસ વિશે, એ સંદર્ભમાં આપણે થોડી ચર્ચા કરીશું. તો હું આપની સામે અષ્ટાધ્યાયી શરૂ કરું છું. પ્લુત પ્રગૃહ્ય અચિનિત્યમ. અને પછી પ્રગૃહ્ય કોણ કોણ હોય છે એ સંદર્ભમાં આપણે અહીંયા અષ્ટાધ્યાયીના પહેલા અધ્યાયના પહેલા પાદના 11મા સૂત્રથી 19મા સૂત્ર સુધી જે સૂત્રો છે એ પ્રગૃહ્ય સંજ્ઞા સમજાવનાર સૂત્રો છે. એમાંથી આપણે ઓત એ સૂત્ર ગયા ક્લાસમાં જોયું હતું. તો જે ઓદંત નિપાત છે, ઓકારાંત નિપાત છે, એને પછી આગળ કોઈ સંધિ કાર્ય થતું નથી, એ આપણે એનું તાત્પર્ય જોયું છે. હવે સંબુદ્ધો શાકલ્ય સેતાવનાર્ષે સૂત્ર છે. તો એમાં મેં એક સામાન્ય વાત શરૂ કરી હતી કે સંબુદ્ધિ કોને કહેવાય. તો સંબોધનમાં જે એક વચન હોય એને સંબુદ્ધિ કહેવાય છે. તો અહીંયા શાકલ્ય આચાર્યના મતમાં કહ્યું છે કે અનાર્ષે ઇતૌ, એટલે અવૈદિક ઇતિ શબ્દ પરે હોય જ્યારે. વેદોમાં ઇતિ શબ્દ લગાવવાની ખાસ કરીને પદપાઠમાં પદ્ધતિ છે. તો એના સિવાયનો જે ઇતિ શબ્દ હોય, જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે ભાનો ઇતિ. ભાનુ શબ્દની પ્રથમા સંબોધન પ્રથમાનું રૂપ ભાનો એવો બને છે, અથવા ધેનુ શબ્દનું સંબોધન પ્રથમા ધેનો એવો બને છે. ભાનો ઇતિ ધેનો ઇતિમાં અહીંયા ખરેખર હવે ઓકારની જગ્યાએ અવાદેશ થવાની સંભાવના છે. ત્યારે સંબુદ્ધૌ શાકલ્ય સેતાવનાર્ષે સૂત્ર એ છે કે શાકલ્ય આચાર્યના મતમાં અહીંયા થશે. આમાં પાણિનીની આ એક વિકલ્પ બતાવવાની પદ્ધતિ છે. શાકલ્ય આચાર્યનું સ્મરણ કરીને એ કહે છે કે શાકલ્ય આચાર્યનો આવો મત છે. તો એનાથી આપણને એમ સમજવાનું છે કે ઇતર આચાર્યોનું આનાથી ભિન્ન મત પણ હોઈ શકે. તો એટલે અહીંયા આપણને વિકલ્પ ગણવાનો છે. એટલે એક પક્ષમાં આપણે
અહીંયા આની પ્રગ્રીય સંજ્ઞા ન કરીને અહીંયા સંધિ પણ કરી શકીએ તો જે સ્થિતિમાં ભાનવીતિ ધેનવીતિ એવા રૂપ આપણને મળી આવશે. તો આ સંબુદ્ધો શાકલ્ય સેત આવનાર છે અને પછી ઉયઃ હું એવા બે સૂત્રો છે. તો આ જે ઉ છે તો ઉ એવો એક નિપાત છે. આ જે ઉ નિપાત છે એ એકાચ નિપાત છે. એકાચ वाह वाह किं करणीयम् अग्रे अकौण्ट् सेक्षन् प्रेषणीयं. हा एतत् हस्ताक्षरादिकं किं कृपया हस्ताक्षरं कृत्वा एतत् कः करिष्यति कहाँ हस्ताक्षर करना है? रिसीव्ड। एक काम करिए ना आप दादा आप वो अंतरा जी के पास चले जाएंगे नीचे उनका लिख क्या ऑफिस बंद हो गया इसलिए है। अच्छा तो इसमें क्या मैं रिसीव लिख के दे दूं आपको आप मान लीजिए अकाउंट से सामने जो कॉपी फोटो कॉपी करके जो भी रखना है रख दीजिए जो भी वो थैंक यू सो मच क्षमा कर दो. તો હવે આ જે ઉ છે એ એક નિપાત છે અને ક્યારેક ગુસ્સો અથવા તો વિમતિ દર્શાવવા માટે વિરોધ દર્શાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. તો ઉયઃ હું જે સૂત્ર છે ઉયઃ સૂત્ર છે અહીંયા તો પછી હું એવું સૂત્ર આવશે આગળ. તો ઉયઃ જે સૂત્ર છે કે આ જે ઉ છે ઉઈ એવા નિપાતનો જે ઉ છે એનું પણ ઇતિ પરત શાકલ્યના મતમાં વિકલ્પથી એની પ્રક્રિયા સંજ્ઞા થશે. હકીકતમાં પૂર્વ સૂત્ર હતો એક નિપાત એકાજનાંક. એ સૂત્ર દ્વારા જો આપણે વિચાર કરીએ તો આની પ્રક્રિયા સંજ્ઞા નિત્ય હતી આ ઉઈની. અહીંયા એને વિકલ્પ કરવા માટે આ સૂત્ર બનાવે છે. એટલે હવે અહીંયા બે રૂપ બની આવે છે. એક તો ઉ ઇતિ અને બીજું રૂપ બનશે ઉકારની જગ્યાએ યણાદેશ કરીએ તો વિતિ એવું રૂપ બની આવશે. અને પછી એક છેલ્લું એક બે સૂત્રો છે આપણે જલ્દી પૂરા કરીને પછી જતા રહીએ. આ ઉ એવું સૂત્ર છે ઉયઃ ઉ. તો એ કહે છે કે પેલા ઉઈ એવા નિપાતની જગ્યાએ એક અનુનાસિક દીર્ઘ ઉકાર નો આદેશ પણ કરી શકાય. એટલે ઉ ઇતિ એવી સ્થિતિમાં ત્રણ રૂપો શક્ય છે. તો ઉ ઇતિ ઉ ઇતિ અને વિતિ એવા ત્રણ રૂપો બની શકે છે. અને આ જે છે ઈદુ તો ઉચ્ચ સપ્તમ્ય અર્થે આનું સંબંધ એકદમ પ્યોરલી વૈદિક ભાષા સાથે છે. તો આ બે સ્વરોની વાત કરે છે દીર્ઘ ઈકાર અને દીર્ઘ ઉકારની વાત કરે છે અને કહે છે કે સપ્તમ્યંત શબ્દ જ્યારે આપણને દીર્ઘ ઉકારાંત અથવા દીર્ઘ ઈકારાંત દેખાય તો એની પણ પ્રગ્રીય સંજ્ઞા થાય છે. હવે સપ્તમ્યંત દીર્ઘ ઉકારાંત અને દીર્ઘ ઈકારાંત શબ્દો આપણને કેવી રીતે દેખાય એવો પ્રશ્ન થાય. તો આપણે ગયા ક્લાસમાં વૈદિક શબ્દોની બાબતમાં વાત કરી હતી ત્યાં મેં તમને એક સૂત્ર બતાવ્યું હતું સુપામ સુલુક પૂર્વ સવર્ણાક્ષય યાડાડ્યા યાજાલા. એ સૂત્ર દ્વારા ઘણીવાર સપ્તમીના જે પ્રત્યય હોય એનો લોપ થઈ જાય છે. એવી સ્થિતિમાં જે મૂળ શબ્દ છે એ પદ ગણાશે અને છતાં એ દીર્ઘ ઈકારાંત અથવા દીર્ઘ ઉકારાંત દેખાશે. તો એવા જે શબ્દો હોય છે આપણે ક્વિકલી આના ઉદાહરણ જોઈ લઈએ. મામકી તનુ એવું આનું ઉદાહરણ છે. અહીંયા કાશિકામાં આપણને દેખાશે. અધ્યસ્યામ મામકી તનુ એવું પૈપલાદ સંહિતાનો એક મંત્ર છે. હવે આ મામકી તનુ જે આપણને દેખાય છે એમાં જે મામકી શબ્દ છે એ ખરેખર મામક્યામ છે. પણ એમાં જે મામકી શબ્દની પછી આવતું જે સપ્તમીનો પ્રત્યય છે એનો લોપ થયો છે. એવી રીતે તન્વામ છે એની જગ્યાએ તનુ થઈ ગયું છે. મામકી તનુ એવી સ્થિતિ બની છે. હવે આનો જયારે પદપાઠ થશે ત્યારે મામકી ઇતિ તનુ ઇતિ એવી સ્થિતિ બનશે. તો મામકી ઇતિ તનુ ઇતિમાં અહીંયા યણાદેશ તનુના ઉકારની જગ્યાએ યણાદેશની પ્રાપ્તિ છે. મામકીના ઈકારની જગ્યાએ યણાદેશની પ્રાપ્તિ છે. તો એ હવે કરવાનો થતો નથી. અને બીજો એક ઉદાહરણ અહીંયા સોમો ગૌરી અધિશ્રિત અહીંયા ગૌરિયામ છે એની જગ્યાએ ગૌરી થઈ ગયું છે. ઈ ની પછી આ અ દેખાય છે આપણને એટલે અહીંયા યણાદેશ થવો જોઈએ પણ ઈદુ તૌચ સપ્તમ્યર્થે એ સૂત્રથી અહીંયા યણાદેશ ટળે છે કારણ કે પ્રગ્રીય સંજ્ઞા થાય છે. હવે આવી રીતે આપણે પ્રગ્રીય સંજ્ઞા લગભગ આખી
પૂર્ણપણે કવર કરી લીધી છે, મતલબ વ્યાકરણ શાસ્ત્રની દૃષ્ટિથી. આટલું બધું વિસ્તાર કદાચ કરવાની જરૂરત નથી આપણને આ ક્લાસ માટે, પણ આપણે કરી છે. અને બધું આપણને સમજાયું એવું જરૂરી નથી, પણ કંઈક ને કંઈક આપણા ઉપર એક સંસ્કાર થયો છે કે આવું કંઈક હોય છે, એવું આપણને ધ્યાનમાં આવ્યું છે. બહુ સારી વાત છે. હવે આ સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. એની પછી આપણે થોડાક સંધિના સહેલા ઉદાહરણો તરફ આપણે વધીશું. મુદ્દો એવો છે કે જો થોડુંક ઇન્ટરેક્શન થશે, તમારા થોડા પ્રશ્નો આવશે, જેની ઉપર કંઈ બોલવા જેવું લાગતું હશે, એવા પ્રશ્નો આવશે, તો પછી આપણે એ પ્રશ્નોને ધ્યાને લઈ અને એવા પ્રકારના ઉદાહરણો જોશું, જેથી કરીને આ ક્લાસ વધારે સફળ બનશે. તો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તમે અનમ્યુટ કરીને બોલી શકશો. જે લોકોને પ્રશ્ન હોય તો બિંદાસ કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર પૂછી શકે છે. અમારા પ્રશ્નો માટે અમારે તમને બીજી વાર બોલાવવા પડશે. પ્રશ્ન સાથે નોટ કરી રાખજો, એવું કરવું પડે એવું છે. ઓકે, હવે આપણને છે ને ચરત્વ સંધિ શીખવાનું છે. ચરત્વ સંધિ. અચ્છા, હવે એક હું તમને પ્રશ્ન પૂછું છું, બધા જેટલા પણ અહીંયા સહભાગીઓ છે, કે આપણને બધાને માહેશ્વર સૂત્રનો પરિચય ખરો? માહેશ્વર સૂત્રો આપણે જોયા છે? હા સર, તમારામાંથી યાદ નથી રહેતા. ઈ આમ સામે રાખવા પડે છે. કાંઈ વાંધો નહીં, યાદ ભલે નથી રહેતા, પણ આપણને માહેશ્વર સૂત્ર ખબર છે, એ સારી વાત છે. સર, ઝા સરે જે પહેલો લેક્ચર લીધો ને એ માહેશ્વર સૂત્ર અને એના પર હતું. ઓકે, તો હવે આપણને માહેશ્વર સૂત્ર ખબર હોય તો આપણે થોડુંક અહીંયા ચિંતન કરીએ કે અહીંયા છે તમારા માહેશ્વર સૂત્રો. તો હવે આમાંથી પ્રત્યાહારો કેવી રીતે બનશે? તો એક ખર પ્રત્યાહારનું આપણે ચિંતન કરીએ. ખર પ્રત્યાહારમાં કયા વર્ણો આવશે? આપમાંથી કોઈ મને કહી શકે છે? ખર પ્રત્યાહારમાં કયા વર્ણો આવશે? ખ થી રસ સુધી જોવાનું. હા, મને વર્ણો કયો, કયા છે એમાં વર્ણો કયો મને એક એક. ખ પછી ફ છ ઠ થ ચ ટ ત ક પ. વેરી ગુડ, વેરી ગુડ. હા, વેરી ગુડ, બરાબર. હવે એક શ શ ર નહીં આવે ને? છેલ્લા વર્ણો છોડી દેવાના. હવે એક બીજો પ્રત્યાહાર હું તમને કહું છું, ચર પ્રત્યાહાર છે. ચરમાં કયા વર્ણો આવે? ચર પ્રત્યાહારમાં કયા વર્ણો આવે? કોઈ કહી શકે? ટ ત ક પ શ શ શ સ. અને ચ પણ આવશે ને? ચ ટ ત ક પ શ શ સ. ઓકે, ગુડ. હવે એટલે આટલી આપણી તૈયારી છે, તો હવે આપણને કંઈક વિષય સમજાશે. હવે આપણે અહીંયા આ સૂત્ર જોવાનું છે, ખરી ચ એવું સૂત્ર જોવાનું છે. ખરી ચ. આ ખરી ચ સૂત્ર જે છે ને, એ શું કે છે કે ખરી જલામ ચરહસ્યુ. ખરી જલામ ચરહસ્યુ. તો અહીંયા ખરી જલામ ચરહસ્યુ એમાં 3 પ્રત્યાહારોની ચર્ચા છે. 2 પ્રત્યાહારો આપણે જોયા, એક ખર પ્રત્યાહાર, એક ચર પ્રત્યાહાર જોયો. હજી એક પ્રત્યાહાર જોવાનો છે ઝલ. હાલો મને કોઈ કહો કે ઝલમાં કયા કયા વર્ણો આવે? ઝભયના ઝ થી લઈને હલના હ સુધીના.
બોલી જાઓ, બોલી જાઓ. ઝ ભ ઘ ઢ ધ જ બ ગ ડ દ ખ પ છ ઠ ઠ ટ ટ ત ક પ શ સ હ. અચ્છા, હવે આપણે બીજી દૃષ્ટિએ આનો વિચાર કરીએ. તો મને કહો કે જલ પ્રત્યાહારમાં કયા વર્ણો ન આવે? તો એનો જવાબ શું છે? કે આ સૂત્ર નંબર 1 થી કરીને સૂત્ર નંબર 7 સુધીના જે વર્ણો બતાવ્યા છે એ બધા નહીં આવે, હે ને? એટલે કે બધા સ્વરો નહીં આવે, અને એના સિવાય યવરલ નહીં આવે, હમ? હ નહીં આવે, યવરલ નહીં આવે, અને વર્ગ પંચમ આવે. વર્ગ પંચમ. વર્ગ પંચમ નો તાત્પર્ય શું છે? તો દરેક વર્ગનો પાંચમો. ન નહીં આવે, ય, ન, ય, ણ, ન, મ, આ બધા નહીં આવે, હે ને? વર્ગ પંચમ નહીં આવે. આના સિવાય બીજા જે વર્ણો છે એ બધાને આપણે જલ કહી શકીએ. હવે આ ખરી ચ શું કહે છે? કે ખરી જલામ ચરહસ્યું. આપણે એક ઉદાહરણથી વાતને સમજીએ. કામ કરીએ, આપણે એક ઉદાહરણ કાઢીએ અહીંયા. હું છે ને બીજું કંઈક અત્યારે શેર કરું છું તમારી સાથે. આપણે ખાલી પાનું લઈ લઈએ અને એની ઉપર થોડું કામ કરીએ, આપણે લેખન કરીએ. ઓકે, હવે આ ખાલી પાનો દેખાય છે ને તમને બધાને? જી સર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો સ્થિતિ છે સાક્ષાત અને પરબ્રહ્મ. સાક્ષાત, સાક્ષાત. અહીંયા હું લખું છું, તમને દેખાય છે? જોજો. તમને દેખાય છે? આ જો હું લખી રહ્યો છું એ દેખાય છે તમને? હા સર. હવે આ સાક્ષાત પરબ્રહ્મ એવી સ્થિતિ છે ને. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ આપણે બધા જાણીએ છીએ આ શ્લોક. તો હવે આમાં આ જે ત છે એને આપણે જોઈએ. આ ત જલમાં આવે છે કે નથી આવતો? મને કહો. જલ પ્રત્યાહારમાં અનેક વર્ણો છે, એમાં ત આવે છે કે નહીં? આવી રીતે વિચાર કરો. હા, થોડો અઘરો પડે, એટલે આપણને ધ્યાનમાં લેવાનું કે જલમાં ફક્ત જે અંતસ્થ છે યરલવ અને જે સ્વરો છે અને જે અનુનાસિકો છે એને છોડતા બાકીના બધા વર્ણો આવે છે. તો આ ત જલમાં છે. એની પછી કયો વર્ણ છે? આ પકાર છે, પકાર. તો પ ખરમાં આવે છે કે નથી આવતો? હવે માહેશ્વર સૂત્ર તમે કંઠસ્થ હોય તો તમે તરત કહી શકો કે પ તો જલમાં આવે છે, હે ને? આવે છે. અને જો તમને ખ્યાલ ના રહેતા હોય તો ખર એટલે તમે એમ સમજવાનું ખ ફ છ ઠ થ ચટ ત ક પ શ શ સ હ, એટલે કે દરેક વર્ગના પહેલા બે વર્ણો ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ અને શ શ સ, આ બધા ખર છે.
તો આવી સ્થિતિમાં આ જે જલ છે એ ચરમાં બદલી જશે. એટલે કે વર્ગનો કોઈ પણ વર્ણ હોય એ પોતાના પ્રથમ વર્ણમાં બદલી જશે. ચર એટલે કે ચટ ત કપ શ આ ચર છે એટલે કે વર્ગ પ્રથમ. તો ખરી અહીંયા જો ખર હોય અને અહીંયા જો જલ હોય તો આ જલ જે છે ચરમાં બદલે છે. એટલે કે અહીંયા ખરેખર આટલું જ કરવાનું છે આપણને. અહીંયા તો આટલું જ થશે, આટલું જ થશે એટલે ત ખાલી જોડાઈ જશે. ક્યાંક સમજો કોઈ બીજો વર્ણ આવતો હોય, જેવી રીતે કે તદ તદ આને આગળ આપણે લગાવીએ પશ્યતિ. આવી સ્થિતિ છે. હવે આ જે દ છે આ ચર્ત્વ સંધિથી શું થશે કે આ જે દ છે એ ચર્ત્વ સંધિથી શું થશે, આ દ જે છે એ ચરમાં બદલી જશે. હે ને, ખરી જલામ ચર હસ્યો. તો ખરી ચ સૂત્ર શું થશે કે આ ખર પરે રહેતા આ જલની જગ્યાએ ચર થઈ જશે. તો ચરમાં બધા વર્ગ પ્રથમ છે એટલું આપણે ધ્યાનમાં લઈએ ખાલી. એટલે વર્ગ પ્રથમ હોવાના કારણે શું થશે કે આ દ જે છે એ ત માં બદલી જશે અને આપણે જયારે જોડશું ત્યારે આપણને રૂપ મળશે તત્પશ્યતિ. તત્પશ્યતિ. બીજું ઉદાહરણ લઈએ. એક મિનિટ, હું તમને એક બીજું ઉદાહરણ આપું છું. ધારો કે વિરુદ્ધ એવું શબ્દ છે. વિરુદ્ધ. વિરુદ્ધ વિરુદ્ધ તત્ર. હવે અહીંયા વિરુદ્ધ તત્ર એવી સ્થિતિ છે. તો આ ધ જે છે એ જલ છે અને એની પછી અહીંયા ખર આવે છે. તો એવી સ્થિતિમાં આ ધ જે છે ત માં બદલી જશે એટલે રૂપ બનશે વિરુદ્ધ તત્ર. તો આ ચર્ત્વ સંધિ છે. ખ્યાલ આવ્યું તમને? ખરી જલામ ચરસ્ય એટલે કે જો ખર પ્રત્યાહારનો કોઈ વર્ણ પરે હોય તો જલ જે છે એ ચરમાં બદલી જશે. એટલે કે જલ જે છે એ વર્ગ પ્રથમમાં બદલશે. સામાન્યપણે વર્ગ પ્રથમમાં બદલશે. તો આમાં જે ઉદાહરણ આપેલું છે આપણી લઘુ સિદ્ધાંત કૌમુદીમાં જે ઉદાહરણ આપ્યું છે એ ઉત્થાનમ એવું ઉદાહરણ છે. ઉત્થાનમ. તો એમાં બીજા પણ 2-3 સૂત્રો લાગે છે જેની ચર્ચા કરવાની અહીંયા જરૂરત નથી. તો સ્થિતિ ખરેખર છે ઉદ એવો શબ્દ છે. ઉદ. એની પછી સ્થાન શબ્દ છે. તો આ જે છે આ જલ છે અને એની પછી અખર આવ્યું સકાર. એવી સ્થિતિમાં આ દ જે છે એ ત માં બદલી જાય અને પછી ઉત્થાન એવી સ્થિતિ બને. અને બીજા પણ ઉત્થાન બનશે પહેલા અને પછી આગળ જતા આ ઉત્થાનમાં બદલશે. તો એના બીજા પણ 2-3 સૂત્રો છે. એટલે એ થોડી પ્રક્રિયા ત્યાં લાંબી છે અને છોડી દેવા માટે મેં તમને ખાલી અહીંયા થોડાક પ્રેક્ટિકલ ઉદાહરણો આપ્યા. હવે આ સૂત્ર આપણને શું કહે છે કે ખરી જલામ ચરહસ્ય. એટલે કે જ્યારે જલની પછી ખર આવે ત્યારે
એ જલ જે છે એ ચરમાં બદલી જાય, એટલે કે વર્ગ પ્રથમમાં બદલી જાય. પણ સમજો જલની પછી ખર નથી આવતો, તો બીજું શું આવી શકે? તો હર્ષ આવી શકે, હર્ષ. જ્યારે જલની પછી હર્ષ આવે છે ત્યારે શું થાય છે? એ જે વર્ણો છે એ વર્ગ પ્રથમમાં બદલવાની જગ્યાએ વર્ગ તૃતીયમાં બદલી જાય છે. એટલે આ જે ત છે એની પછી આ પ આવ્યો છે, આ કયો છે? આ ખર છે. સમજો આ ખર ના હોત અને હર્ષ હોત, હર્ષ નો તાત્પર્ય શું છે? તો હ ય વ ર લ યમંગણ જભ ગઢધ જબગડદ. આ બધા વર્ણોને હર્ષ કહેવાય. એટલે કે હ છે, ય છે, વ ર લ આ બધા અંતસ્થ, અને સાથે સાથે વર્ગ તૃતીય, ચતુર્થ અને પંચમ, આને હર્ષ કહેવાય. તો આ સ્થિતિમાં સાક્ષાત પરબ્રહ્મ એની જગ્યાએ સમજો કે સાક્ષાત ગચ્છતિ એવું હોય, સાક્ષાત ગચ્છતિ એવી સ્થિતિ બને. ત્યારે શું થશે? તો હવે અહીંયા ફરક એટલો આવ્યો કે અહીંયા જલની પછી ચર છે, એટલે કે વર્ગ પ્રથમ દ્વિતીય છે સામાન્યપણે, અને અહીંયા વર્ગ પ્રથમ દ્વિતીય છોડી અને બીજા વર્ણો છે, એટલે કે હર્ષ છે. એવી સ્થિતિમાં આ જે છે એની જગ્યાએ જસ્ત્વ થશે. ચરત્વ નહીં થાય પણ જસ્ત્વ થશે. જસ્ત્વ થાય એટલે શું થાય? કે આ વર્ગ તૃતીયમાં બદલે, એટલે તકાર જે છે એ તવર્ગના તૃતીયમાં બદલે, ત થ દ, એટલે કે આ દ થઈ જશે અને રૂપ બનશે સાક્ષાત ગચ્છતિ. સાક્ષાત ગચ્છતિ. હવે આ ખરેખર છે ને, જ્યારે કોઈ સ્વર આવતું હોય ને, આ પોઝિશનમાં અહીંયા તો જલ છે જ, અને આ બાજુ જો કોઈ સ્વર આવતો હોય ત્યારે પણ અહીંયા જસ્ત્વ થશે. ત્યારે પણ અહીંયા જસ્ત્વ થશે. તો એનું ઉદાહરણ લેવું હોય તો આપણે તમે ક્યારે તમે કયા શ્લોકો શીખ્યા છો અથવા જાણો છો મને ખ્યાલ નથી. ધારો કે ભગવદ્ ગીતા તમને આવડતી તો એમાંથી કંઈક ઉદાહરણો લઈ શકાય, આપણે લઈ શકીએ, અથવા સુભાષિતોમાંથી લઈ શકીએ. તો એક એવું સુભાષિત છે કે ભાષાસુ મુખ્યા મધુરા દિવ્યા ગીર્વાણ ભારતી તસ્માદિ મધુરમ કાવ્યમ તસ્માદપી સુભાષિતમ. તો ત્યાં શું સિદ્ધિ બને છે? તસ્માદિ, તસ્માત એવી સ્થિતિ છે. તો આ ત જે છે એ દ માં બદલી જાય છે, એટલે આપણને મળે તસ્માધિ. તસ્માધિ. અને પછી બીજી પણ ત્યાં પ્રક્રિયા થાય છે. આપણે કદાચ આગળ આપણને નિયમો શીખવાના આવશે તો આપણે શીખશું, તો જેનાથી આપણને તસ્માધિ એવું મળી જાય છે. તસ્માધિ. તસ્માધિ મધુરં કાવ્યમ તસ્માત અપી સુભાષિતમ. તસ્માત અને અપી. હવે અહીંયા આ જલની પછી શું આવ્યું છે? સ્વર આવ્યું છે. તો એવી સ્થિતિમાં પણ જલ જે છે એ જસ્ત્વ લેશે, એટલે કે ત જે છે વર્ગ તૃતીય બની અને તસ્માદપી એમ બની જશે. તસ્માદપી. બરાબર છે? તો અહીંયા આપણે અત્યાર સુધી જે જોયું એ બે સંધિઓની બાબતમાં જોયું. આપણે શું જોયું? આપણે નિયમો લખી દઈએ અહીંયા તમારી માટે. એક તો જોયું કે ખરી, ઝલામ, એક મિનિટ, ઝલામ ચરહ સ્યુઃ. ખરી ઝલામ ચરહ સ્યુઃ. કર પર્યો હોય તો જલ જે છે ચરમાં બદલી જાય છે. અને હસી, હસી ઝલામ જશઃ સ્યુઃ. હર્ષ પર્યો હોય ત્યારે જલ જે છે જશમાં બદલી જશે સામાન્યપણે. અને અચી પણ, અચી ઝલામ સામાન્યપણે અચી ઝલામ. અચી એટલે કે સ્વર જ્યારે પરે હશે ત્યારે પણ જશઃ સ્યુઃ. ઓકે, તો
આટલો વિષય તમને બરાબર ધ્યાનમાં રહી ગયો છે? જી ધન્યવાદ. આજે કઈક ટપ્પો પડે છે. ઓકે. તો હવે આપણે આને સામાન્યપણે આપણે કહી શકીએ ચર્ત્વ સંધિ. ઓકે. હવે આપણે છે ને જયો હોન્યતરસ્યામ આ જોઈએ. હા, જય પરસ્ય હહ વા પૂર્વ સવર્ણ નાદસ્ય ઘોષસ્ય સંવારસ્ય મહાપ્રાણસ્ય તાદૃશો વર્ગ ચતુર્થા વાઘરી. એટલે અત્યારે હું તમને જે તસ્માદપી તસ્માદથી મધુરમ કાવ્યમ એ ઉદાહરણ મેં તમને બતાવ્યું. હું જે શેર કરું છું એ તમને દેખાય છે? અત્યારે નથી નથી દેખાતું. દેખાતું ને? ઓકે. છે તો આને મારે શેર કરવું હોય. હવે એક સૂત્ર અહીંયા બતાવ્યું છે જયો હોન્યતરસ્યામ એવું સૂત્ર બનાવ્યું. એટલે આનું ઉદાહરણ આ જ છે. તસ્માત હિ એવી સ્થિતિ હોય તો આપણે અહીંયા બે સ્વરૂપો લખ્યા. એક તો તસ્માદ હિ એવું લખ્યું અને એક તસ્માદ્ધિ એવું લખ્યું. તસ્માદ્ધિ એવું લખ્યું આપણે. તો આ જે તસ્માદ્ધિ બને છે એ કેવી રીતે બને છે એની જ બાબતમાં આગલો સૂત્ર બતાવ્યું છે કે જયો હોન્યતરસ્યામ જય પરસ્ય હસ્ય વા પૂર્વ સવર્ણ. એટલે આ તસ્માદ હિ સુધી તો આપણે પહોંચી ગયા હે ને. આપણે શું કહ્યું કે આ તકાર છે અને એની પછી આ તકાર એટલે કે જલ હે ને. જલની પછી જ્યારે હશ આવે એટલે વર્ગ તૃતીય ચતુર્થ પંચમ વગેરે જ્યારે આવે છે ત્યારે જલની જગ્યાએ વર્ગ તૃતીય થઈ જાય એટલે તકાર દકારમાં બદલી જશે. સમજો કકાર હોય તો એ ગકારમાં બદલી જશે. સમ્યક હરતી એવી સ્થિતિ હોય તો ક ની જગ્યાએ ગ થઈ જાય એટલે સમ્યક હરતી એવું રૂપ બની જશે. અને એની સાથે સાથે એક બીજું પણ હવે અહીંયા એક વધારે છે કે જયની પછી આવતા હ ની જગ્યાએ પણ પૂર્વ સવર્ણ થાય છે. જય પરસ્ય હસ્ય પૂર્વ સવર્ણ. પૂર્વ સવર્ણ એટલે શું કે પૂર્વના વર્ણનો કોઈક સવર્ણ લેવાનો છે આપણને. એટલે આ તસ્માદ અને હિ ની જે સ્થિતિ છે આને આપણે હજી થોડુંક વિસ્તાર કરીએ તો આપણને સમજાશે. તસ્માદ અને હિ થી આપણે તસ્માદ ધી સુધી જે પહોંચ્યા એ કેવી રીતે પહોંચાય તો એ સંદર્ભમાં એ સૂત્ર છે. તો અહીંયા આપણે લખીએ તસ્માત અને હિ એવી સ્થિતિ છે. એટલે સૌથી પહેલા તો અહીંયા ત જે છે એ દ માં બદલશે એટલે આપણને તસ્માદ હિ એવી સ્થિતિ મળશે. બરાબર. તસ્માદ હિ માં એક સૂત્ર આવે છે જે કહે છે કે અહીંયા જય હોય જય. હવે જલ અને જયમાં થોડો ફરક છે. શું ફરક છે? તો જયમાં શ સ અને હ એ આવતા નથી. ફક્ત કપાયા સુધી જ આવે છે ને. તો શ સર અને હલ એ બે સૂત્રો બાદ થઈ જાય છે એમાંથી. એટલે આ જલ છે આ તસ્માદ જલ પણ છે ને જય પણ છે. તો જયની પછી જો હ આવે તો એનો પૂર્વ સવર્ણ થાય. એટલે હ ની જગ્યાએ પૂર્વના વર્ણનો કોઈ સવર્ણ આદેશ થશે. પૂર્વમાં કયો વર્ણ છે તો કે દકાર છે. દકારના સવર્ણો કયા? સવર્ણ શબ્દ તમે શીખ્યા છો એવું મને લાગે છે. સામાન્યપણે જે વર્ગીય વર્ણો હોય એક વર્ગના વર્ણો હોય બધા પરસ્પર સવર્ણ હોય. એટલે ક ના સવર્ણ કયા તો ક ખ ગ ઘ ङ આ બધા ક ના સવર્ણ. ચ ના સવર્ણો કયા તો ચ છ જ જ ઞ આ બધા સ્વરૂપ વ્યંજનો બધા પરસ્પર સવર્ણ છે. તો દ ના સવર્ણો કેટલા તો ત થ દ ધ ન આ બધા સવર્ણ છે. તો એમાંથી કોઈ એક વર્ણ આપણે હ ની જગ્યાએ મૂકી શકીએ. તો હ ના પોતાના ગુણોને જોતા હ ની જગ્યાએ આવશે ધ. કારણ કે હ કેવો છે
તો મહાપ્રાણ વાળો અને ઘોષ વાળો વર્ણ છે. તો એવો મહાપ્રાણ અને ઘોષ વાળો આ ત થ દ ધ ન માંથી કોઈ હોય તો એ ધ છે. એટલે હ ની જગ્યાએ ધ થઈ જશે અને આપણને મળશે તસ્માધિ. હવે આ કરવું કે ના કરવું, તો આ જયો હોન્યતર શ્યામમાં આ વિકલ્પ છે. આપણે તસ્માધિ એમ પણ લખી શકીએ અને તસ્માધિ એમ પણ કરી શકીએ. બંને વિકલ્પો બંને રીતે આપણે સંધિ કરી શકાય એમ છે. ખાસ કરીને છુટ્ટી પાડતી વખતે આ બધું આપણને ઉપયોગી પડે. હવે જે અમારા વ્યાકરણના ગ્રંથમાં જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ આપણે અહીંયા લખીએ. વાક અને હરિ એ ઉદાહરણ છે. વાક અને હરિ, બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે શું કરશું, પેલો જે ક છે એની જગ્યાએ ગ કરી લેશું આપણે, હે ને. તો સ્થિતિ બનશે વાગ હરિ, એવી સ્થિતિ બનશે. અને પછી શું કરશું, તો આ હ ની જગ્યાએ આપણને મૂકવો હોય તો આને આપણે ફક્ત આમ જોઈન કરી દઈએ તો એ ચાલે. અને બીજો વિકલ્પ એવો પણ છે, આના વિકલ્પમાં આપણી પાસે હજી એક છે કે હ નો એક પૂર્વ સવર્ણ લઈ લેવાનો. પૂર્વ સવર્ણ એટલે કે પૂર્વનો સવર્ણ. તો પૂર્વ વર્ણ કયો છે, તો કે ગકાર છે. ગકારના સવર્ણ કયા, તો કે ક ખ ગ ઘ ઞ એ બધા. એમાંથી હ ને જે એકદમ નજીક નો પડે એવા કયા, તો વર્ગ ચતુર્થો જે છે ને, એટલે કે ઘ જ ઢ ધ ભ એ બધા હ ના નજીકના છે. એટલે ગ માં વર્ગ ચતુર્થ જે છે એ આપણે હ ની જગ્યાએ મૂકી દેવાનો. આપણને રૂપ મળશે વાઘ હરી. આ છે. તો આ જયો હોન્ય તરસ્યામ એવું સૂત્ર. હવે એક નાનકડું બીજું સૂત્ર છે. એમ કે છે કે જયની પછી જો શ આવે તો શ ની જગ્યાએ છ થઈ જાય વિકલ્પથી. જેની પછી અટ હોય તો પણ વિકલ્પ થી થાય, કરવું જેવું કઈ જરૂરી નથી. તો એક ઉદાહરણ લઈ લે આનો. તો સ્થિતિ છે શ્રીમત અને શંકર. શ્રીમત શંકરાચાર્ય એવી સ્થિતિ છે. તો આમાં અચ્છા, આમાં હજી એક વિષય છે. હવે આ શું કે છે કે આ જો જય હોય, અને એની પછી જો આપણને ફક્ત આ એક શ વર્ણની બાબતમાં જ છે નિયમ, ફક્ત શ વર્ણની બાબતમાં. અહીંયા જો શ મળતો હોય આપણને, તો આ શ ની જગ્યાએ આપણે છ કરી શકીએ. છ તો આને કહેવાય ષષ્ઠોટી. છ ની જગ્યાએ છ થઈ જવું. અને આ વૈકલ્પિક સૂત્ર છે, કરવું જેવું જરૂરી નથી. જો આપણે કરવા જઈએ તો આ જે શ છે એ છ માં બદલી જશે અને આપણને મળશે. આ તમને છે ને અનેક સ્તોત્રની અંતમાં શ્રીમદ શંકરાચાર્ય વિરચિત તમને એવું દેખાશે, કદાચ તમે લોકો સ્તોત્ર વાંચતા હો તો. અન્ય ઉદાહરણો આના છે. આ શ જે છે એ વિકલ્પથી છ માં બદલી જશે અને ના બદલ્યું તો નહીં પણ બદલાય, એમને એમ પણ રહેશે. શ્રીમદ શંકરાચાર્ય એવું બની જશે. અને પછી જે આ પાછળનો ત છે એ ચ માં બદલી જશે. તો એની માટે એક સૂત્ર છે, એ ખરેખર મારા ઓલામાં આવતું નથી, પણ તમે કદાચ ભણ્યા હો તો વ્યંજન સંધિમાં સ્તોહોશ્ચુનાશ્ચુ એવું એક સૂત્ર આવે છે. સ્તોહોશ્ચુનાશ્ચુ. તો એ કહે છે કે અહીંયા જો
ચ છ જ જ શ અથવા ચ છ જ જ ઞ હોય અને અહીંયા સ તથ દ ન હોય તો એ જે સ તથ દ ન છે એ પણ શ ચ છ જ જ ઞ માં બદલી જાય. એટલે આ ત જે છે એ તવર્ગ પ્રથમ છે તો એ ચવર્ગ પ્રથમમાં બદલશે એટલે ત ની જગ્યાએ ચ થઈ જશે અને પછી આને આપણે જોડીએ તો આ બનશે શ્રીમદ શંકરાચાર્ય એવી રીતે બની જશે. એમાં એક બીજો વિકલ્પ પણ છે. સમજો આપણને આ ના કરવું એટલે આમાં આ શ ને આપણે છ માં બદલવા ના માંગતા હોય તો આ શ એઝ ઇટ ઇઝ પણ રાખી શકાશે, કાંઈ વાંધો નથી. તો એવી સ્થિતિમાં પાછું સ્તોહોશ ચુનાશ ચુહુ તો લાગશે જ એટલે આ ત જે છે એ ચ માં જરૂર બદલશે. એટલે આપણી પાસે બે રૂપો આપણે કરી શકીએ અહીંયાથી. એક તો થાય શ્રીમદ શંકરાચાર્ય એમ પણ થશે અથવા શ્રીમદ શંકર આવી રીતે થઈ શકશે. તો આ એક નિયમ છે ષષ્ઠોટી. આના બીજા હજી સૂક્ષ્મ વિષય ઉપર આપણને જવાની જરૂરત નથી. આ સંદર્ભમાં કઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછો. હવે છે ને આપણે એક બીજો સહેલો સંધિનો નિયમ જોવાનો છે આની પછી. તો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તમને મારું આ પાનું દેખાય છે ને, બોર્ડ દેખાય છે ને, હું જે શેર કર્યું છે. હા સર. તો આપણે એક નાનકડો વિષય જોયો. હવે બહુ સિમ્પલ અને બહુ મહત્વનો નિયમ છે. આપણે જ્યારે લેખન કરીએ સંસ્કૃતમાં અથવા વાંચન કરીએ ત્યારે આ નિયમ આપણને અનેક જગ્યાએ ઉપયોગી પડે એવો છે. તો એ નિયમ એમ કે છે કે સંસ્કૃતમાં અનેક શબ્દો છે જે મકારમાં પૂર્ણ થતા હોય ને, વનમ ફલમ સંસ્કૃતમ એ શબ્દ પણ એવો છે. માં પૂર્ણ થનાર શબ્દો ઘણા બધા છે. તો એ મ જે છે તો સૂત્ર નિયમ એમ કે છે કે મ ની પછી જો કોઈ વ્યંજન આવે, મ ની પછી જો કોઈ વ્યંજન આવે એટલે કે વ્યંજનને આપણે માહેશ્વર સૂત્રની ભાષામાં લખવું હોય તો હલ. તો આ મ જે છે એ અનુસ્વારમાં બદલી જશે. એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ગ્રામમ ગચ્છતિ. તો ગ્રામમ ગચ્છતિ એવા બે શબ્દો હોય તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા મકાર છે અને પછી અહીંયા ગ આવ્યો છે. તો ગ શું છે તો કે વ્યંજન છે. એવી સ્થિતિમાં આ જે મકાર છે અનુસ્વારમાં બદલી જશે. તો આને આપણે લખી શકશું રામં ગચ્છતિ. હવે આ મની જગ્યાએ અનુસ્વાર ક્યારે થશે? જ્યારે એની પછી કોઈ વ્યંજન હોય ત્યારે જ, નહીં તો નહીં થાય. સમજો આની જગ્યાએ ગ્રામમ આગચ્છતિ એવું હોત તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો મકારની પછી સ્વર છે. તો એ સ્થિતિમાં આ જે મકાર છે આને આપણને આવી રીતે લખવાનું થતું નથી. આવી રીતે લખવાનું આપણને નહીં થાય. તો આપણને શું કરવું પડશે? બે રીતે લખી શકાશે. એક તો જેમ છે એમ જ રહેવા દઈએ, ધીસ ઇઝ ઓકે. નહીં તો પછી શું કરાય કે મ અને આ ને આપણે જોડી શકીએ અને આપણે એને બનાવી શકીએ માં. તો એ થઈ જશે ગ્રામમ આગચ્છતિ. બરાબર. આ એક બહુ સહેલો નિયમ છે. આ નિયમને આનું સૂત્ર છે મોનું સ્વાર. આને આપણે યાદ રાખીએ. હવે અનુસ્વારની બાબતમાં એક હજી સૂત્ર બતાવે છે.
એ કહે છે કે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ, એટલે અહીંયા સુધી જે આપણે કથા જોઈ, અત્યારે સ્ટોરી જોઈ, એ અહીંયાથી હવે આગળ વધે છે. તો ધારો કે અત્યારે આ સ્થિતિ છે, એટલે કે પહેલા હતું ગ્રામમ ગચ્છતિ, અહીંયા મકાર હતું, પછી આપણે જોયું કે મકાર છે ગ્રામમમાં, અને એની પછી અહીંયા વ્યંજન આવ્યું છે, એટલે આપણે એની જગ્યાએ અનુસ્વાર કરી નાખ્યું. અનુસ્વાર કરી નાખ્યું. હવે એક સૂત્ર આવે છે, અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. તાત્પર્ય શું કે આ જે અનુસ્વાર છે, આ મ ની ઉપર દેખાતો જે અનુસ્વાર છે, એ મ ની પછી દેખાતો જે અનુસ્વાર છે, તો આ અનુસ્વારની પછી અહીંયા શું આવે છે એ આપણને જોવાનું થાય. જો અહીંયા યય હોય, હવે યય એટલે શું? તો બધા અંતસ્થ આવશે, યવર અલગ. અને એના સિવાય ખાલી એટલે ટૂંકમાં એક હ ને છોડી દઈએ અને બીજા બધા ઉષ્મ વર્ણોને શ શ સ હ આટલા વર્ણો છોડી દઈએ તો બાકીના બધા વ્યંજનો યયમાં આવે છે. તો યયમાં ફક્ત શ શ સ અને હ આટલા વ્યંજનો આવતા નથી. અહીંયા જો યય હોય તો આ અનુસ્વારની જગ્યાએ આપણે પરસવર્ણ કરી શકીએ. અનુસ્વારની જગ્યાએ આપણે પરસવર્ણ કરી શકીએ. તો પરસવર્ણ કરી શકીએ એટલે આની પછી કયો વર્ણ છે? તો કે ગ. ગ ના સવર્ણો કયા? તો કે ક ખ ગ ઘ ङ. આમાંથી એક વર્ણ આપણે આ અનુસ્વારની જગ્યાએ મૂકવાનો છે. કયો મૂકવાનો છે? તો જે અનુસ્વાર જેવો છે વધારે એ વર્ણ મૂકવાનો છે. તો અનુસ્વારની એક ગુણ કેવો છે? તો અનુસ્વાર અનુનાસિક હોય છે, એટલે કે નાસિકાનો ઉપયોગ કરીને બોલાતો હોય છે. તો એવો ક ખ ગ ઘ ङ માંથી અનુનાસિક વર્ણ છે ङ છે. એટલે આપણે અનુસ્વારને જગ્યાએ ङ મૂકી શકીએ અને ગ્રામં ગચ્છતિ એમ બનાવી શકીએ. ગ્રામં ગચ્છતિ. પણ આ કરવું અનિવાર્ય છે? તો કે ના, અનિવાર્ય નથી. તમે આમ પણ મૂકી શકો અથવા આમ પણ મૂકી શકો, બંને કરેક્ટ છે. આ પણ જવાબ ઓકે અને આ પણ જવાબ ઓકે. તો ગ્રામમ ગચ્છતિ એમાં જયારે આપણે સંધિ કાર્ય કરવા જઈએ ત્યારે મ ની જગ્યાએ ફક્ત અનુસ્વાર કરીને મૂકી દો તોય ચાલે, અને અનુસ્વારને પર સવર્ણ કરી અને નકાર કરી દો તોય ચાલે. ગ્રામં ગચ્છતિ. અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ એ જે નિયમ છે એ શબ્દોની વચમાં જ્યારે અનુસ્વાર આવતો રહે ત્યારે ત્યાં આપણને એની જગ્યાએ પરસવર્ણ જરૂર કરવું પડે છે. એક ઉદાહરણ લેવું તો શાંત એવો શબ્દ છે. શાંત આપણે બધા સાંભળ્યો છે. શાંત એવો શબ્દ છે. તો શાંતમાં ખરેખર ધાતુ શમ છે. શમ, શમુ એવું ધાતુ છે અને એને ત પ્રત્યય છે. ત પ્રત્યય છે. પછી એક સૂત્ર આવે છે અનુસ્વાર અનુનાસ, તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી. એને અનુનાસિકસ્ય ક્વિઝલોહ જ્ઞિતિ એવું સૂત્ર આવે છે. એનાથી શું થાય છે કે શ માં જે અ છે એની જગ્યાએ આ થઈ જાય છે, તો સ્થિતિ બને છે શાંત. હવે અહીંયા આ જે મકાર છે, ધાતુનો મકાર જે છે એની પછી ત આવે છે એટલે વ્યંજન આવે છે. એટલે આ મ જે છે એ અનુસ્વાર આપણે મોનુસ્વાર એ નિયમ પ્રમાણે અનુસ્વારમાં બદલી જાય છે અને શા અનુસ્વાર ત એવી સ્થિતિ બને છે. હવે અહીંયા અનુસ્વાર યઈ પરસવર્ણ સૂત્ર કહે છે કે અનુસ્વારની પછી જો યય હોય તો એનો પરસવર્ણ થાય. તો આપણે શું કરીએ છીએ? આ અનુસ્વારની જગ્યાએ ત ના વર્ગનો 5મો મૂકી દઈએ છીએ, એટલે કે ન મૂકી દઈએ છીએ. ત્યારે જઈને આપણને શાંત એવું રૂપ મળે છે. હવે આ શું છે કે શબ્દની વચ્ચે આવતી આ અવાંતર સંધિ છે. આ સંધિને આપણે છોડી શકીએ નહીં. તો આ શાંતની જગ્યાએ તમે આમ લખી શકો ખરા?
તો કે ના, આ રૂપ જે છે આવી રીતે લખવાની આપણને અનુમતિ નથી, આ ઉચિત નથી આ લખવું આવી રીતે. હા, આ ના લખાય આપણાથી, આમ જ લખવું પડે. હમ? બરાબર. તો શબ્દોની વચ્ચે જ્યારે પરસવર્ણ કરવાનું થાય તો એ આપણને કરવું જ પડે. પણ એક શબ્દ પૂરો થતો અને બીજો પદ ચાલુ થતો, તો આ પદાંતસ્ય કહે છે કે પદની અંતમાં આ અનુનાસિક આ જે અનુસ્વાર છે એને તમે પરસવર્ણ કરો કે ના કરો એ તમારી ઈચ્છાની વાત છે. તો આ અનુસ્વારસ્ય યયી પરસવર્ણ વા પદાંતસ્ય, એવા બે સૂત્રોનો આશય મેં તમને સમજાવ્યો. આમાં તમને કોઈ શંકા હોય તો મને પૂછી શકો છો તમે. નહીં સર. ઓકે, તો હવે આપણે શું કરીએ કે અત્યાર સુધી જે નિયમો આપણે ભણ્યા એનો થોડો અભ્યાસ કરીએ આપણે. એક બે ચાર ઉદાહરણો હું તમને આપું છું. ઓકે, એમાં આપણે કેવી રીતે કરશું એનો તમારે વિચાર કરવાનો છે. તો ઋત્વિક યજતી, આમાં શું થશે એક મને કહો, આનું સંધિ કેવી રીતે થશે? કોઈ પણ કહી શકે. અને તમારા જવાબ એકદમ સાચા હશે તો કાંઈ તમને એટલે એવું જરૂર નથી, તમે પ્રયત્ન કરી શકો. હા, નહીં આવડે તો હું તમને ફરી એકવાર કહીશ. આમાં શું થશે કોઈ કહી શકે મને? આમાં સ્થિતિ એવી છે કે અહીંયા આપણને જલ મળ્યું છે અને અહીંયા આપણને હર્ષ. એવી સ્થિતિમાં આ કયા વર્ણમાં બદલશે? વર્ગ તૃતીયમાં બદલશે. વર્ગ તૃતીય. વર્ગ તૃતીય. વેરી ગુડ. તો આ બની જશે ઋત્વિગ યજતી, હે ને? વેરી ગુડ. બીજું એક ઉદાહરણ લઈએ. તદ તત્ર તદ જાનાતિ ઉદાહરણ લઈએ. અચ્છા, આમાં હજી કંઈક કંઈક છે. તદ તદ કરોતિ એ ઉદાહરણ લઈએ આપણે. તદ કરોતિ, આમાં શું થશે? પ્રયત્ન કરો. ત થશે, કોઈ કરી શકે? કરોતિ. વેરી ગુડ. આ દ જે છે તમાં બદલી છે. હા, તદ કરોતિ. બહુ સરસ. હવે આપણે લઈએ સમ્યક હરતિ. શું થશે? કની જગ્યાએ શું કરશું? સમ્યગ હરતિ. ન થશે. હજી હવે આગળ જતા હ ની જગ્યાએ શું કરી શકાય? આ તો બરોબર જ છે. આ તો આનો જવાબ બરોબર. હજી એક વિકલ્પ પણ છે આપણી પાસે અહીંયા. એમાં આપણે હ ને બદલી શકીએ અને હ ને શું બનાવી શકીએ? ગ જે વર્ગમાં છે એ વર્ગનો ચતુર્થ બનાવી શકીએ. તો કેવું રૂપ બનશે?
સમ્યક હરતિ એવું બનશે. હવે લઈએ સુહૃદ. સુહૃદ સુહૃદ પશ્યતિ શું થશે? સુહૃદ પશ્યતિ. વેરી ગુડ. સુહૃદ પશ્યતિ થઈ જશે ને. સુહૃદ પશ્યતિ. ધારો કે ત્વક. ઈચ્છતિ અથવા ત્વગ ઇષ્ટઃ એમ કરીએ તો શું થશે? કની જગ્યાએ ગ. થશે. અને નહીં, વેરી ગુડ, એની જગ્યાએ ઈ લાગી જશે એટલે ત્વગિષ્ટ. હવે ધારો કે અહમ ચલામી. શું થશે? અહીંયા અનુસ્વાર બની જાય. થશે. અનુસ્વાર. આની વેરી ઉપર ગુડ. આની સાથે સાથે બીજો વિકલ્પ શું છે આપણી પાસે? બીજું શું કરી શકાય? ક વર્ગ કા અંતિમ વર્ણ. ચ વર્ગનો અંતિમ વર્ણ ને ચ છે ને આની પાસે અનુસ્વારની પછી શું છે? ચ છે. તો ચ વર્ગનો અંતિમ એટલે કે યકાર. તો અહીં ચલામી. ચાલો, તો આટલું આપણે આજે શીખ્યા. આજની કક્ષા અહીંયા જ પૂરી કરીએ. હવે આપણા મહોદય છે અહીંયા. હા, નૈતિકભાઈ, આજે આપણે એકદમ સહેલી કક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. અમને મજા આવી, સહેલું હતું એટલે. તમે જવાબ આપશો તો પછી હું કક્ષા સહેલી કરીશ. કયા વર્ણને કઈ રીતે વાપરવા એ